હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ને આજે તો જવાનું છે વાડીએ, કેમ કે ઘઉં ને ડુંગળી ને બાજરીની હવે પાક ઉપર આવી છે, એટલે અહીંયા જઈ વાડીએ ને તમને બતાવું. હું ને મારી છોકરી જાય છે, પછી વાડીએ જઈને મળી. આપણે વાડીએ ભોગવા આવ્યા છીએ ને એમને માયલા જાય છે ને આપણે વાડી જો અહીંયા છે ને આમને માયલા જાય છે ને અમારે દીકરી બેન અમારે આ ઢીંગલી જો મારે આ ખુશી છે ને એ વાડી આવી છે ને અમે બે જઈએ છીએ, એમને માયલા જાય છે. એ આપણે ઝૂંપડી છે ને જો પોપિયા છે ને આપણે અહીંયા જો આ છે લસણ. આ ક્યારું એક લસણનું છે, હજી પાણી પાયું છે ને જો આ હજી આપણે ડુંગળી જ છે. જો આવા ગાંઠિયા થઈ ગયા છે ને અંદર જઈને તમને બતાવું છું કેવું છે એ. ઉભા રહી આ રીતના ગાંઠિયા ક્યાં છે. આ બધી ડુંગળી છે ને અહીંયા બાજરી છે ને અહીંયા ઘઉં છે. તો હાલો ત્યાં હું તમને જઈને બતાવું. ને અહીંયા છે ને જો અહીંયા મકાઈ છે, જો અહીંયા તમને ડોડાને બતાવું તો આ મકાઈ છે. એ ખાલી અમારી છોકરી સારું, મારા બાપુજી અમારી છોકરી સારું એક આ લાઈન વાવી એ કે બિચારી ડોડા ખાઈને, એટલે હવે ડોડા આવવાનું ચાલુ થયા છે ને હું તમને આગળ બાજરાને બતાવું. તો અહીંથી બાજરી છે જો છે આમોથી, જો આ રીતની બાજરી આવે બરાબર. તો એક આ છોડ અહીંયા છે. જો અમારી વાડી આ રીતની બાજરી છે ને એક છે ને એક મારા પપ્પાનો એક સિદ્ધાંત કહું, કેમ કે આમ તો મને યાદ છે ને ક્યાં સુધી અમારે આ બાજરી વાવે ને તો પછી આ જો આ પાક ઉપર આવી જાય ને, આ બાજરો પાક ઉપર આવ્યો છે, એટલે થોડા થોડા દાણા આવવાના થાય ને બાજરીમાં, એટલે શેકલા એ બાજરો સણવો આવે છે. એટલે મારા પપ્પાનો એવો નિયમ છે, આમ મને યાદ છે ક્યાં સુધી, કે એ એમ કહે છે કે એને કોઈ દી ઉડકારવાનું નહીં, એટલે ઉડાડવાનું નહીં, કે હાથ ફૂટ ને ઘણા એ ઉડાડે. એટલે કે જેમાં શું થાય ખબર છે કે કેટલું ખાહે એમ કે એની દયાથી આ બધું થાય છે પાકે છે ને. એ કે આપણે વાવ્યો હોય ને અડધો ઉગ્યો ન હોય તો ત્યાં કેવા રહે, એટલે કે ખાહે કેટલો ખાહે, 50 કિલો 100 કિલો 200 કિલો. એને કે આગળ બાજરી કે એટલે ઉજી જ ન હોય તો ત્યાં કેમ આપણે રહી. એટલે કે શેકલાને કોઈ દી સણવાની કે આમ ઉડકારવાના જ નહીં. એટલે એ સિદ્ધાંત આપણને એ પહેલેથી એમનું હાલ્યું. હવે હું એમાં જ હાલું છું ને મારા છોકરા એમાં જ હાલશે. એટલે નથી કહેતા કે જેવું વાતાવરણ હોય ને એવું ઘરનું વાતાવરણ ને એવું સ્વભાવને હતું એવું હોય. એટલે આપણે તો છે ને કેમ કે આપણે પક્ષીઓને એમાં માનવાવાળા, એટલે આપણે પહેલેથી હું તો વર્ષોથી એમનું અમારે ઘરે હદે શણને ચાલુ જ હોય ને. અહીંયાથી આવી ગયું ને જો અત્યારે આ મેથી પાકી ગઈ છે. એટલે જો આ ખાલી ઓલું જ આવ્યું છું આ મેથી. આ અમારે ઘઉં છે, જો અહીંથી એમનો ચાલુ છે ને ઘઉં તો છે ને હાવ એટલે હાવ પાકી ગયા. પછી એક ઓલા અમારે
આ પંજાબના એ કંઈક મશીન આવ્યા છે ઘઉં કાઢવાના, એટલે એ એને બોલાવીએ છીએ 2-3 દિવસ આ, પણ એ એમ કે કાલ પ્રોમદી એમ કરે છે, એટલે એ મશીનથી કઢવાના છે. ને આ જો ને ફ્લાવર છે, પણ હવે તો ઘઉં પાકી ગયા છે ને ફ્લાવર કાંઈ આવ્યા નથી લાગતા. ફ્લાવર જ લાગે. હા, અમુક જગ્યાએ દેખાય જો અહીંયા છે, પણ હવે તો પાણીના અભાવે, કેમ કે હવે આમાં કંઈ પાણી પાવાનું હોય ને કુદરતે જો કેટલા દિયાળું, એક દાણામાંથી કેટલું આપે. જુઓ આ છે અમારા ઘઉં, હાવ પાકી ગયા. જો ને આ રીતે છે ને આ બાજુ છે ને આ જો બાજુમાં પાણી આવ્યું છે. તો અહીંયા તલ વાવ્યા છે, એમાં પાણી જાય છે. હાલો હવે પાછા આપણે જઈએ આમ, કેમ કે ચા બને છે તો ચા પી લઈ. હાલો ભાઈ, હવે તો અમે જઈએ છીએ આમ ઘર બાજુ, ને અમારે આને જવું છે ભણવા. ક્યાં જવું? ઘરે નિશાળે ભણવાનું બધે. હા હાલો તો જો જો જાય છે ને આ જો કોથમરી એટલે આ ધાણા જો નહીં, એટલે હવે અમે જઈએ છીએ હવે ઘરે. જો અહીંયા આ લસણનું ઓલું છે, હા ઠેઠ લગન લસણ, એટલે આમ તો છે ને એ ખરીયું સામે હતું ને કાંઈ, એટલે આમ માનો તો લગભગ આ 2 વર્ષનું લસણનું થઈ ગયું છે. એટલે વેસાતું હવે લસણ આપણે લેવાનું છે નહીં, કેમ કે મારા પપ્પાએ એને લસણ જ એટલું સોંપ્યું. હા અમારે ખુશી કાંક લાવ્યો ઠેલી લાલી, અને અહીંયા બહુ હાલવા જોઈએ લાવ જો અહીંયા જઈ આવે ને તે આમ જ દોડે, પણ મજા આવે. આવે રમતું કરે તી, અમને ફેરે મજા આવે. ને પણ તો ડુંગળી છે ને જો ભાવ આવી ગયો તો લીલા લહેર છે માતાજીની દયાથી. ને જો આ અમારે મેં ન કીધું, જો પાકવાની થાય ને ડુંગળી, જો પાકી જાય ને પછી જો આમ થઈ જાય, જો આ રીતે. ને આ જો આ કેમ છે, આ ઊભી છે ને આ આડી પડી જાય જો, એટલે પાકવાનું થઈ જાય ને એટલે એમ જ થાય. તો વિડીયો બસ અહીંયા જ પૂરો કરી નાખીએ. બસ આજ માટે એટલું જ છે. જો મારો વ્લોગ ગમ્યો તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને ભોળાનાથ બધાનું ભલું કરે. જય માતાજી.